પાટડી નગરમાં ત્રિદિવસીય રામોત્સવ નિમિત્તે યોજાયેલા અન્નકૂટ અને મહાઆરતી કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું। પ્રથમ દિવસે શોભાયાત્રા, બીજા દિવસે અભયમ કોમ્પ્લેક્સ પાસે ગાંધીજીના સ્ટેચ્યુ સામે 108 પ્રસાદનો અન્નકૂટ મહાઆરતી તેમજ ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ભગવાન શ્રી રામ ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। આ પ્રસંગે શ્રી સત્યનારાયણ મંદિરના ગિરિબાપુ, ઓમ શાંતિ વિદ્યાલયના દીદી, દશાડા લખતર ધારાસભ્ય પી.કે. પરમાર, ભાજપ પૂર્વ પ્રમુખ અને જૂનાગઢ પ્રભારી દિલીપભાઈ પટેલ, ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર સહિત વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ, બજરંગ દળ અને તાલુકાના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, કૃષ્ણ લીલાના બાબા ભોલેનાથ, કાળ ભૈરવ, દુર્ગા માતા સહિતની સુંદર કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ તકે નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશભાઈ રાવલ, કારોબારી ચેરમેન ગીતાબેન, પૂર્વ પ્રમુખ મૌલિકભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન ચેતન શેઠ, ભાજપ શહેર પ્રમુખ વિરલભાઈ સોની, નગરપાલિકા સદસ્ય અને નગરપાલિકાના કર્મચારી સહિત લોકો દ્વારા કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, સુરેન્દ્રનગર।